નમો હરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસામૂળં એસો વ્યંજનમુક્કારો સવ્વભાવપણાસણો મંગલાણં ચ સૌવેસિં પરમં હવૈ મંગલम् આસ્વાદ્ય યદ્વાક્યરસં બુધાનાં પીയൂષવાનેऽપि ભવેદ્ગુણૈः નમામિદં વિશ્વજનીન વાચં યમેન્દ્રં દિનવર્ધમાન ઓકારં બિંદુસંયુક્तं નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો અજ્ઞાનતિમિરાન્ધઃ જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं યેન તસ્મૈ ગુરવે નમઃ અચિન્ત્યચિન્તામણિકલ્પશાકિને વિશુદ્ધસદ્બ્રહ્મસમાધિશાન દયાર્ણવાયાર્થિતદાયિને સદા નમો નમઃ શ્રી ગુરુને નમો નમઃ શ્રી ગુરુને નમો નમઃ શ્રી ગુરુને સુણઃ સોऽવ્વાયં પસંસઃ પસંસનિજ્જાયં પરિહરઃ પરિહર્યવ્વાયં આયરઃ આયર્યવ્વાયં પરમ મંગલમય શ્રી હરિયંત પરમાત્માના લોકોત્તર ધર્મશાસનના પરમ આરાધક મહાપુરુષ પૂજ્યપાદ હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ બહુ અદ્ભુત શિખામણ આપણને આપી રહ્યા છે. આપણા કલ્યાણનો માર્ગ, આપણા હિતનો માર્ગ, આપણા સુખનો માર્ગ નિર્વિઘ્ન બને ને એના માટેની આ શિખામણ છે. સુખ તો આપણને મળે છે સંસારમાં, છે તમારા બધા જ પાસે છે, પણ વારંવાર 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 સુખમાં બાધાઓ આવ્યા કરે છે. હજી મેળવ્યું નહીં મેળવ્યું ને ત્યાં તો મન બીજે વળી જાય છે. મેળવ્યું ન મેળવ્યું ત્યાં કંઈક ને કંઈક બાધા ઉત્પન્ન થઈ જાય છે, વિઘ્નો ઉત્પન્ન થઈ જાય છે. આપણે આખું જીવન નહીં, ભવો ભવ હંમેશા સંઘર્ષ કરતા રહ્યા છે. આપણા સુખને આપણે સ્થાયી ટકાઉ બનાવી શક્યા જ. આપણને સુખ જોઈએ છે ખરો, પણ સુખની સમજણ નથી, અને સમજણ વગર સુખ ન તો મળે છે અને મળ્યું હોય તો ટકતું પણ આપણી સમજણને સ્પષ્ટ કરે.
આ શિખામણ આંગળી પકડીને ચલાવવાની બાબત નથી કે ચલો હવે આમ ચાલો. તમે તમારી સમજણ બદલાશે. સુખ તમારા આંગણામાં જ છે. સુખ તમને હાથ વગવું છે, પણ સમજણ નથી બદલાઈને માટે આપણે ફાંફા મારીએ છીએ. સમજણ નથી બદલાઈ માટે આપણને વાસ્તવમાં જે છે એનો અનુભવ નથી થતો. આપણે બીજે ફાંફા મારીએ. શિખામણ એટલે સમજણ બદલવાની પ્રક્રિયા છે. શિખામણ તમારી સમજણને સ્પષ્ટ કરવાની પ્રક્રિયા છે. તમે નાના બાળકને શું કરો? ધીમે 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 જેમ જેમ મોટો થતો જાય તમે એની ચેષ્ટા જુઓ, તમે એની ક્રિયા જુઓ, તમે એને બોલતા જુઓ, તમે એની કોઈ પણ પ્રવૃત્તિ જુઓ એટલે સતત તમને એમ થાય કે આને સમજાવવો જોઈએ, આને શીખવાડવું જોઈએ. શું કરો છો? તમે કશું જ ન કહો તો એની અંદર જે કંઈ સમજણ છે એ પ્રમાણે કર્યા કરશે. પણ તમે એને સમજાવો છો, તમે એને શીખવાડો છો. શું કરો છો? શીખવાડવું એટલે શું? બહુ મહત્વનો મુદ્દો છે. શીખવાડવું એટલે શું? આપણે એવું સમજ્યા છીએ શીખવાડવું એટલે મેં જે નક્કી કર્યું હોય એ આની પાસે કરાવવું, એનું નામ શીખવાડવું. લોચો ત્યાં જ પડે છે. લોચો ત્યાં જ પડે છે, ગરબડ ત્યાં જ થાય છે. તમારું ધારેલું તમે બીજા પાસે કરાવો ને એ શીખવાડ્યું ન ગણાય, એ કરાવ્યું ગણાય. શીખવાડવાનો અર્થ એ છે એની સમજણને શુદ્ધ કરવી, એની સમજણને સાફ કરવી, એની સમજણમાં એ વસ્તુ ઉતારવી, પછી એ પોતાની મેળે કરે. એને શીખવાડ્યું ગણાય. કહ્યું કરાવી દેવું ને બહુ સહેલું છે, બહુ સહેલું છે. તમે કહો આમ કર અને એ કરી લેશે. એ કરી લેશે, એ સમજશે નહીં, એ શીખશે નહીં, એના જીવનમાં નહીં આવે. ચાલ ભણવા બેસી જા, બેસી જશે, બેસી જશે. ચોપડીએ ખોલી લેશે, નજર બી અંદર હશે, મન ક્યાં હશે? તમે જે કરાવવા માંગો છો એમાં મન જોડાઈ જાય એનું નામ શિક્ષણ કહેવાય. તમે જે એની પાસે કરાવવા માંગો છો ને એ અંદરથી કરતો થઈ જાય એનું નામ શિક્ષણ કહેવાય. સમજણ બદલી આપે, સમજણ સ્પષ્ટ કરી આપે, સમજણ શુદ્ધ કરી આપે, એનું નામ શિક્ષણ છે. બસ આ શિક્ષણનો આપણે ત્યાં ભાવ છે. બધા જ કરાવવા ઉપર તુલ્યા છે. કરો કરો કરો, બસ બધા મટી પડ્યા. કયું કરો? વડીલોનું કયું કરવું જોઈએ, કરવું જોઈએ. વડીલોનું કયું ચોક્કસ કરવું જોઈએ. જ્યાં સુધી હું મારા પગ ઉપર ઊભો ન થાઉં ત્યાં સુધી મારે આંગળી પકડવી જોઈએ, એ વાત સાચી છે. પણ હું એને પગે ચાલતો કરું ને એમાં મારું વડીલપણું. આખી જિંદગી કોઈને આંગળી પકડીને ચલાવવું એમાં વડીલપણું નથી. આંગળી પકડીને આજે ચાલે છે, તમે એમ ઈચ્છો તમારું બાળક આખી જિંદગી આંગળી પકડીને ચાલે? પોતાના પગ ઉપર ઊભો રહી જાય, બસ આનું નામ શિખામણ છે, આનું નામ સમજણ છે. આ મહાપુરુષ પણ આપણી સમજણ બદલવામાં. આપણે સુખી નથી અથવા સુખ હોય તો આપણું લાંબુ ટકતું નથી, આપણે લાંબો સમય અનુભવી શકતા નથી. બાધાઓ આવ્યા કરે છે, ક્યાંક બહારથી બાધા આવે છે, ક્યાંક હું પોતે જ બાધક બની જાઉં. મારું જ મન બાધક બની જાય છે, મારું જ મન વિઘ્ન બની જાય. સંસારમાં છો ને તોય સુખે જીવી શકો એની આ શિખામણ. સંસારમાં સુખ નથી, સુખ નથી, સુખ નથી. આ એક ભ્રમણા છે ને, બહુ મોટી ભ્રમણા. માની લીધું કે સંસારનું જે સુખ છે એ કાયમી નથી અને એને સુખ માનીને જીવવાનું નથી. પણ સંસારમાં સુખે તો જીવવાનું છે ને, કે નહીં? જ્યાં સુધી તમે છો ત્યાં સુધી શાંતિથી, સ્વસ્થતાથી, પ્રસન્નતાથી, આનંદથી જીવી શકો એવી વ્યવસ્થા તો કરવી પડશે ને. ખાલી ભાંડ્યા કરશું તો કેમ ચાલશે? ખાલી નિંદા કર્યા કરશું તો કેમ ચાલશે? આ તો છોડવા જેવો જ છે, આ તો છોડવા, અલ્યા ભાઈ છોડવા જેવો છે બરાબર, પણ છૂટ્યો નથી ત્યાં જીવવા જેવું તો છે કે નહીં? જીવતા આવડવું જોઈએ કે નહીં? તમને જીવતા આવડે ને એના માટેની આ શિખામણ. આપણને જીવતા નથી આવડતું ને માથે અથડાઈએ છીએ. અને સંસારમાં જીવતા નથી શીખ્યો ને એ સંયમમાં જીવી નહીં શકે. જે સંસારના પંથે સારી રીતે નથી ચાલી શકતો ને એ ધર્મના પંથે પણ સુખે નહીં ચાલી શકે.
મેં કહ્યું છે વારંવાર, ફરી કહું છું, વ્યવહાર જેને નિર્મળ નથી કર્યો, વ્યવહાર જેને આવડ્યો નથી ને, એ ધર્મ નહીં કરી. બેલેન્સ કરવાનું છે, બેલેન્સ કરો. સંસારમાં રહેવાનું છે, રહેવું પડે છે, તો કેવી રીતે રહેવું? બસ એ શિક્ષણનું નામ ધર્મ છે. આ શિખામણ એની છે. નથી નીકળી શકતા બરાબર છે, પણ તમે તો સુખે રહી શકતા નથી. આટલો ધર્મ કરવા છતાં, આટલી આરાધના કરવા છતાં, આટલું સાંભળવા ને શીખવા સમજવા છતાં આપણો સંસારમાં મને કહો આમાંથી કોઈ કહી શકે કે 100% સુખી છું સંસાર? બોલો. મને કોઈ તકલીફ નથી. હું કર્મની તકલીફની વાત નથી કરતો. કર્મની તકલીફ બહુ જ ઓછી છે સંસારમાં. આપણા ઊભા કરેલા વાંધા છે ને ઘણા વધારે. 95% તો હું જાતે દુઃખી થાઉં છું. કર્મ તો 5% દુઃખ આપે. ગણજો, ક્યારેક ગણતરી કરજો બેસીને કે આખા દિવસમાં જેટલા સંતાપ હું ભોગવું છું એ મારા ઊભા કરેલા છે કે કર્મના આપેલા? મારી અણસમજના લીધે જેટલા સંતાપ, જેટલા દુઃખ, જેટલા ટેન્શન હું વેઠું છું ને, કર્મ નથી આપતું. કર્મે તમને 2 ટાઈમ પેટ ભરીને ભોજન મળે એટલું આપ્યું છે. સંતાપ તમે ઉભો કર્યો છે કે મારે પીઝા જોઈએ છે ને મારે વેડમી જોઈએ છે. કર્મે ક્યાંય સંતાપ આપ્યો? પેટ ભરીને ભોજન ન મળે તો એમ કહેવાય કે કર્મે સંતાપ આપ્યો છે. પણ ઈચ્છા પ્રમાણેનું ન થાય ને, એ કર્મનો સંતાપ નથી, એ મારા જ્ઞાનનો સંતાપ છે. 2 શક્તિઓ કામ કરે છે આ સંસારમાં, એક કર્મ અને એક અજ્ઞાન. કર્મના આપેલા દુઃખ બહુ ઓછા છે, અજ્ઞાનના આપેલા દુઃખ બહુ વધારે છે. આપણે કર્મની પાછળ પડ્યા છે, અજ્ઞાનને ઓળખતા જ નથી. દરેક વખતે દુઃખનો ટોપલો દોષનો કર્મના માથે ઢોળી દીધો. સાહેબ કર્મ એવા છે. કર્મ નહીં, તમારું અજ્ઞાન એવું છે. મોટા ભાગના દુઃખો વિચારજો તમે ક્યારેક શાંતિથી બેસીને કે મારા અજ્ઞાનના લીધે, મારી મૂઢતાના લીધે, મારા મોહના લીધે, મારી આસક્તિને ઈચ્છાઓના લીધે હું વધારે દુઃખી થઈ રહ્યો છું. કર્મે મને એટલી દુઃખની પરિસ્થિતિ આપી જ નથી. વિચારજો. વિચારશો ને તો ઊભા રહેવાનું મન થશે. તમને સંસારમાં સુખે રહેતા નથી આવડતું. આટલો ધર્મ કર્યા પછી પણ, આટલો ધર્મ સમજાયા પછી પણ, તો પછી તમે ધર્મ કેવી રીતે સારી રીતે કરી શકશો? તમે એમ માનો છો કે સંસારમાં સુખ નથી એટલે હું અહીંયા આવી જાઉં, તો અહીંયા તમે તો દુઃખી થશો, બીજાને દુઃખી કરશો. કારણ કે તમને રહેતા જ નથી આવડતું. ત્યાંય રહેતા નથી આવડતું, તો અહીંયા શું રહેવાનું? અહીંયા માથાકૂટ કર્યા કરે. મારે અહીં બેસવું છે, મને આ નહીં ભાવે, મને તે નહીં ભાવે. પહેલા ત્યાં શીખો, પહેલા ત્યાં સમજણ કેળવો, પહેલા ત્યાંની તમારી ચર્યા બદલો, પછી અહીંયા આવો. તમને મઠારવામાં જ વર્ષો નીકળી જાય. સાહેબ આપણે તો વર્ષો સુધી આમ જ રહ્યા છે, તો પછી આવ્યો હું કર? ના, તમારા સંસારી જીવનને પણ ધર્મ કરો છો તો સંસાર સુખમય છો. સંસાર સુખમય છે માનવાનું નથી, પણ તમારી અંદર ધર્મ પામ્યા છો. ધર્મ પામ્યા છો એની એક જ વ્યાખ્યા છે, તમે સમજણ પામ્યા. ધર્મને આપણે બહુ જુદો સમજી બેઠા છીએ. વાતાવરણ જ એવું ઊભું કરી દીધું. ધર્મ એ સમજણનું નામ છે, ક્રિયાનું નહીં. જ્યાં ધર્મ છે ત્યાં સમજણ છે, જ્યાં સમજણ છે ત્યાં ધર્મ છે, અને જ્યાં ધર્મ અને સમજણ છે ત્યાં સુખ છે ને છે. આપણે ક્રિયા કરીએ એટલે ધર્મ થઈ ગયો. હા, એ ભ્રમણા જ માની લીધું છે અને માપીએ છે પણ એ જ રીતે. જેના હાથમાં કટાશનો ચરવડો હશે ને એ ધર્મી ગણાય, પણ જે શાંત અને સ્વસ્થ રહેતો હશે ને ધર્મી કહેવાની ટેવ આપણે ત્યાં રિવાજ એવો આપણે ત્યાં છે નહીં કે ભાઈ આ માણસ એક સંસારમાં સંઘર્ષ કરતો હશે ને છતાંય માણસ સ્વસ્થ રહેતો હશે, શાંત રહેતો હશે, એને ધાર્મિક કહેવાની આપણે ત્યાં રિવાજ નથી. છે આપણે નાની નાની વાતે ટીકા કરીએ. સાહેબ જોયું, સવારે ઉઠીને જતો રહે છે, પૂજાય નથી કરતો, તમને તેનો વાંધો. પણ ગમે તેવી પરિસ્થિતિ આવે તો આર્ત ધ્યાન નથી કરતો. ઘરમાં આવીને પરિસ્થિતિઓના ગુસ્સા નથી ઠાલવતો.
વાંધા વચકા નથી પાડતો, ક્યાંય કોઈને બાધારૂપ નથી બનતો, આ બધું ધાર્મિકતા ન ગણાય? શું ગણાય એને? એને શું ગણાય એમ? હવે ટેવ પાડી એવા લોકોને ધાર્મિક કહેવાય. બાકી આ બધું કરતા હોય ને એ વધુમાં વધુ લડતા હોય. સમજણ જોજો તમે કોણ લડે છે વધારેમાં વધારે. મારા ગુરુ મહારાજ એક શબ્દ વાપરે છે, બે પ્રકારના જીવો હોય, કેટલાક ક્રિયાપાત્ર હોય અને કેટલાક ક્રિયાખોર હોય. ક્રિયાપાત્ર હોય ને એ તો માત્ર પોતાની આરાધનામાં મશગુલ હોય, ન કોઈને નડે, ન કોઈને સામે ચાલીને શીખવાડવા જાય, કોઈને બદલવા જાય નહીં. હા, એને પૂછે ને તો બહુ પ્રેમથી શીખવાડે, એને ક્રિયાપાત્ર કહેવાય. અને ક્રિયાખોર જીવો છે ને એ પોતાની તો સરખી ન કરે, બીજાને શાંતિથી કરવાનો, એને શીખવાડવાનો ઉત્સાહ હોય એના કરતા મને આવડે છે દેખાડવાનો ઉત્સાહ વધારે હોય. શીખવાડવું, સમજાવવું એના માટે ગૌણ હોય, પણ મને ખબર પડે છે એ એને કહું અને પછી ખબર પડે એટલે જરા કડકાઈથી વાત કરે. આમ કરાય? શીખવાડવાની પાત્રતા ત્યારે જ આવે છે જ્યારે તમારી અંદર કોઈ વાત્સલ્યનો ભાવ હોય તો જ શીખવાડજો કોઈને, તો જ સાહસ કરજો બે શબ્દ બોલવાનું. જો તમારી અંદર વાત્સલ્ય હોય, તમારી અંદર સામાન્ય ભલાની ચિંતા હોય ને તો જ તમે બે શબ્દ કહેવાને અધિકારી છો. જો તમારી અંદર ગુસ્સો હોય ને તો ક્યારે કોઈને સારું શીખવાડવાની કોશિશ ના કરો. ક્રિયાપાત્ર જોવા કેમ? જોવાના નથી, બનવાનું છે. શોધવા પડશે. અહીંયા ધર્મી શોધવા પડે છે, આપણે ત્યાં જેટલા સસ્તા નથી કોઈ. શોધવા પડે ભાઈ, શોધવા પડે. છે જીવો છે જે પોતાની આરાધનામાં મસ્ત હોય. તમે ગમે તે કરતા હો ને તો તમારી સાથે પ્રેમથી વર્તા હો, મળશે. તમે શોધશો તો મળશે. પેલા જિજ્ઞાસા તો જગાડો. આપણે તો ટોળામાં ભળી ગયા છીએ, ધાવસેન ના ટોળામાં ચાલીએ, આગું છે ચાલીએ. અને આપણે કોશિશ કરો આપણે થવું, ક્રિયાપાત્ર થવું. એટલે આ શિખામણ જે આપી છે ને આપણી સમજણને બદલવા માટે આપી. તમે સંસારમાં રહેતા હો અને આ શિખામણને તમે આચરતા હો, મને કહો તમે સુખી કે દુખી? જો આ શિખામણ તમારા હૈયે ઉતરી ગઈ, બરાબર હૈયે જચી ગઈ, સંસાર ભલે દુઃખમય છે, દુઃખ એનું સ્વરૂપ છે ભલે, પણ ધર્મ જેની પાસે છે એનો તો સંસાર પણ સુખમય જ હોય. ધર્મ એ સુખનું જ બીજું સ્વરૂપ છે અને સુખ એ ધર્મનું જ પરિણામ. એને પદાર્થો નથી જોઈતા, એને પરિસ્થિતિઓ નથી જોઈતી, એને વ્યક્તિઓ નથી જોઈતી. સુખ એની અંદર હોય બસ એ જ ધર્મનું પરિણામ. શિખામણ આપણી સમજણને બદલવા માટે. સમજણને થોડી બદલ. તું દુઃખી એટલા માટે છે, દુઃખનો અનુભવ એટલા માટે કરે છે કે તારી સમજણ સાચી નથી, તારી સમજણ સ્પષ્ટ નથી. દરેક બાબતમાં પ્રતિકાર કરવા જોઈએ, દરેક બાબતમાં બદલો લેવા જોઈએ, દરેક બાબતનો જવાબ આપવા જોઈએ. ભૂલ ત્યાં. તમે જોજો, બે જણ વાત કરતા હશે ને અને એ બાબત આપણને ખબર હશે તો આપણે વચ્ચે ડબ્બો મૂક્યા વગર રહેશું, આપણે બોલ્યા વગર રહેશું. તમારી જાણકારીનું પ્રદર્શન કર્યા વગર આપણે રહી શકતા નથી. શી જરૂર છે? ત્યાં તમે તમારી જાતને રોકી કેમ નથી શકતા? આ બુઠ્ઠીઓ બોલો, ઘણા અર્થ કર્યા હશે આ બુઠ્ઠીઓના. અંતરભાષા એટલે વચ્ચે બોલવું. ગુરુ મહારાજ કોઈકની સાથે વાત કરતા હોય, કોઈક વાત રજૂ કરતા હોય, તમને એ વાતની ખબર હોય, તમને એમ લાગે કે વાત હું જે જાણું છું એના કરતા જુદી રીતે સાહેબ રજૂ કરે છે,
જુદી વાત કરે છે એટલે તમે વચ્ચે ટપકી પડો. સાહેબ આમ નહીં આમ હતું. આ વિનય છે, આ આશાતના. કેમ? ગુરુ મહારાજને ખબર છે કે મારે શું કહેવાનું. કમસે કમ તમારા ગુરુ છે અને તમારા કરતા વધુ દિવાળી જોઈશ એટલી તો ખબર હોય. એ કયા આશયથી કયા એંગલથી પેલાને કેમ આ રીતે વાત કરતા હશે મને તો આશયની ખબર ન હોય. હું કૂદી પડું અને એ રીતે એને વાત ન કરવાની હોય અને એમાં એનું અહિત હોય તો આ જેમ અહીંયા લાગુ પડે છે ને એમ વ્યવહારમાં પણ લાગુ પડે. નહીં, બે જણા વાત કરે છે. મને પેલી વાત તો આ છે કે હું સાંભળવા કેમ ગયો, મેં સાંભળ્યું જ કેમ, અને સંભળાઈ ગયું તો હું બોલ્યો કેમ. ધારો કે તમે બોલ્યા અને તમે જે જાણો છો એ સાચું જ છે અને પેલાએ કહી દીધું તારું ડાપણ તારી પાસે રાખ, બસ આટલો એક શબ્દ કીધો. હવે શું થાય તમારું? શું થાય? તમે શાંતિથી રહી શકો? તમે સ્વસ્થ રહી શકો? તમે આંતર ધ્યાન વગર રહી શકો? શું થાય? તમને કોઈ ન પૂછે, તમારી જરૂરિયાત ન હોય ત્યાં સુધી વચ્ચે ન બોલવું, આટલોય વિવેક આપણી પાસે નથી. અને મોટા ભાગના ઝઘડા છે ને એમાંથી થાય. મોટા ભાગના ઝઘડા એમાંથી. સમજો, આ શિખામણનો અર્થ છે સમજણ બદલો. સુણ સો અવવા એમ. તારે સાંભળવા જેવું હોય, તારે ઉપયોગી હોય ને એટલું જ સાંભળ. અને એટલે પાળ બાંધી દીધી, જે તારું હિત કરે એ સાંભળશે અને જે હિત કરે એ પરમાત્માનું જ વચન હોય. એ પરમાત્માનું જ વચન ગણાય. વાગોળજો, ટેવ પાડજો, એનો આશરો લેજો, એનો સહારો લેજો, એને વાગોળજો. પ્રકાશ મળશે, તમને અજવાળા મળશે, તમને માર્ગ મળશે, દિશા મળશે, તમારા વિચારો ઠરશે, શાંત થશે, તમને સમજાશે. એક વાત બરાબર સમજજો, સત્ય છે પચવું વાર લાગશે, સ્વીકારવામાં બહુ વાર લાગશે. આપણા આગ્રહો અનાદિકાળના જે છે ને એ છોડવા બહુ અઘરા છે, બહુ અઘરા છે. અને જ્યારે મહાપુરુષોનું માનવાનું હોય, ભગવાનનું માનવાનું હોય ને ત્યારે આપણે આપણા આગ્રહ છોડવા પડે, આપણી જીદ છોડવી પડે છે, આપણી માન્યતાઓ છોડવી પડે છે, તો જ તમે એ વસ્તુ માની શકો. એ વાણી વાગોળવાની છે. હું જે કરી રહ્યો છું એમાં મારું હિત કેટલું, બદલો તો લઈ લેવાશ. ભરતને બાહુબલી ચડી પડ્યા, ભરતે દૂત મોકલ્યું, ચક્રરત્ન જતું નથી અંદર. ભાઈ તાબે થવાનું છે. બાહુબલી કે શેના માટે? ભાઈ મને મારા બાપે રાજ્ય આપ્યું છે, તું કોણ હોય? તું છે કોણ? કોના દીકરા? અંદર જે કષાય ભર્યા છે, જે ક્લેશો સંઘરીને બેઠા છીએ ને એ તમને તમારા ખાનદાન, કુળ, ગૌરવ બધું જ ભૂલવાડી દે, સાવ સળગછાપ બનાવી નાખે તમને તમારા દોષ. એટલે ભગવાન દીક્ષા લે છે ને, તમે કલ્પસૂત્ર સાંભળ્યું હશે. આપણા માટે શ્રવણ એટલે કાનનો વિષય, મગજનો નહીં. પરમાત્મા દીક્ષા લેવા નીકળે ભગવાન મહાવીર, અને તે વખતે શિબિકાને ઉતરાવે છે અને પોતે નીચે ઉતરી ત્યારે ધાવ માતાઓ અમને શિખામણ આપે. એ ધાવ માતાઓ જે શિખામણ આપે છે ને બહુ સમજવા જેવી છે. તું સિદ્ધાર્થનો દીકરો છે, ત્રિશલા તારી માતા છે, તું જાતિમાન ક્ષત્રિય કુળનો દીકરો છે. આ બધું યાદ અપાય. કેમ? તમને તમારી જાતનું, તમને તમારા કુળનું, તમારા ખાનદાનનું, તમારા ગૌરવનું સ્મરણ જો રહેશે ને તો સળગછાપ થતા અટકી જશો, ખોટું કરતા અટકી જશો. મને ના શોભે. આ તિલક એટલે કરવાનું. યાદ આવે પ્રભુની આજ્ઞા માથે ચડાવીને આવ્યો છું, હવે મારાથી ખોટું ન થાય.
મારાથી ખોટું ન વિચારાય, મારાથી ખોટું ન કરાય, પણ ખાનદાની પણ વિસરાવી દે એવું એનું નામ અહંકાર છે. દોષો, મોહના દોષો એટલા પ્રચંડ છે, તમને બધું જ ભૂલવાડી દે. હું ઋષભદેવનો દીકરો છું, ભૂલી ગયા. આવી જાઓ સામસામા, ફેસલો રણ મેદાનમાં થશે, અહીં નહીં. થઈ ગયું. ભરત પાસે ચક્રવર્તીપણું છે, પણ બાહુબલી પાસે પૂર્વ ભાવનું વેયાવચ્ચનું પુણ્ય એટલું પ્રચંડ છે, એટલું બધું બાહુબળ મેળવીને આવ્યા છે, ચક્રવર્તી પણ એમને ન પરાજિત કરી શકે. 12 વર્ષ યુદ્ધ ચાલ્યું. આ તો બે પાડાની લડાઈમાં પખાલીનો ખો નીકળી. દેવતાઓ જુએ છે કે પૂરું થાય તો સારું. વિનંતી કરી દેવતાઓ કે ભાઈ તમે બે લડો છો, એમાં કેટલા લોકો, કેટલા જીવો બરબાદ થઈ ગયા, કેટલા કુટુંબો નાશ થઈ ગયા. આ શું માંડ્યું છે તમે? તમે બે પરસ્પર નક્કી કરી લો ને, લડી લો તમે. ત્યારે સમજાયું. પછી દૃષ્ટિ યુદ્ધ અને વાઘ યુદ્ધ, મુષ્ટિ યુદ્ધ, આ 4 પ્રકારના યુદ્ધ નક્કી કર્યા. બંને લડ્યા, બધામાં બાહુબલી જીતી. અને ભરત બાણ ભૂલ્યા, ચક્રરત્ન છોડી દીધું. અને બાહુબલીને થયું કે અન્યાય કરે, દેખાડી મુઠી ઉપાડીને મારવા. અને ત્યાં યાદ આવી ગયું, અત્રાંતરે વિલસિતોર વિવેક સૂરા. ત્યાં જ પોતાના અંતરમાં વિવેકનો દીવો પ્રગટી ગયો, વિવેકનો સૂર્યોદય થઈ ગયો. અરે રે રે, ઋષભનો પુત્ર, પ્રથમ તીર્થંકર, એના દીકરા થવાનું સૌભાગ્ય મને મળ્યું, અને હું આ કામે ચડ્યો. આ એક રાજ્ય માટે, જેને આવતીકાલે આ કાળ મને અહીંથી ઘસડીને લઈ જશે ને પછી આ બધું જ રાજમહેલ ને બધા જ સુખ સામગ્રી સાધનો હા અહીંને અહીં પડ્યા રહેશે, એના માટે હું ક્લેશ કરવા પડે, એ બી સગા ભાઈ સાથે. મુઠી ઉપાડીને મારવા બાહુબલી પ્રતિ ભૂલે રે. ત્યાં જ પ્રતિબોધ. અરે રે રે, આ તાકાત છે પ્રભુની વાણી, આ શક્તિ છે પ્રભુની વાણી. જો તમે એના આશરે છો, જો તમે તમારા હૈયામાં એને ઉતારી છે, જો તમે એને વાગોળી છે, તો એ તમને 100% ભૂલશો. ભૂલ તો કરશું જ આપણે મોહની પકડમાં એટલા બધા છીએ કે ભૂલ તો આપણા હાથે થવાની. પણ ટેવ પાડજો, એ વાણીને વિચારવાની ટેવ પાડજો. જ્યારે ખાલી સમય હોય, જ્યારે કોઈ કામ ન હોય ને, ત્યારે વાણીને ઘૂંટજો અંદર. શું કર્યું છે મારા ભગવાન? ભલે મને બેસતું નથી, ભલે મારા મનમાં એમ જ છે કે આને દેખાડી દેવું છે, આને સંભળાવી દેવું છે, આનું આમ કરી નાખવું છે, પણ ના, મારા પ્રભુએ તો આ જ કહ્યું છે, સાચું એ જ છે. ભલે હું આ કરતો, સાચું આ જ છે. વાગોળજો, વાગોળશો ને તો અંદર ઉતરશે, અને અંદર ઉતરશે ને તો ક્યારેક આવા અવસરે ખપમાં આવશે, તમારા અંદરથી જ જાગશે. મૂકને યાર, કોના માટે કરવું છે? શા માટે આટલો બધો કશાય કરવો છે? શા માટે આટલો બધો ક્લેશ કરવો છે? થોડીક વસ્તુ આમ કે તેમ, થોડીક વાત આમ કે તેમ, થોડાક વ્યવહારો આવા કે તેવા, એના માટે થઈને આટલો બધો સંતાપ ઉઠાવવાનો, આટલું બધું ટેન્શન રાખવાનું. એ વાણી તમને સહાય કરશે, એ વાણી તમારી વહારે આવશે, એ વાણી તમને ઉગારી લેશે. ઉગારી લીધા, બાહુબલીને પણ ઉગારી લીધા, ભરતને પણ ઉગારી લીધા. 12 વર્ષ શું કર્યું બંને ભાઈઓએ? એકલા કર્મ બાંધવાનું કામ કર્યું. પણ આશરો, છેવટનો આશરો કોણ બન્યો? છેવટનો સહારો કોણ બન્યો? ઉગાર્યા કોણે? એને બહાર કોણે કાઢ્યા? જો આ ન હોત તો ઉપકાર માનજો આ શાસનનું કે તમને વગર પૈસે, વગર મહેનતે તમને આ પ્રભુની વાણી રોજ મળે. અહોભાવ વધવો જોઈએ. આ શાસનનો ઉપકાર છે, આ પ્રભુનો ઉપકાર છે, એમની આજ્ઞા છે, એમનો આદેશ છે. આશ્વાસન આપ્યું છે ઉમા સ્વાતિજી મહારાજ. ધર્મ ભવતી શ્રોતુ, સાંભળનાર ઘણીવાર નિરાશ થઈ જવાય. અમે માણસ,
કોઈ આવતું નથી. કોની સામે વ્યાખ્યાન વાંચવાનું? શું મજા આવે આમાં? શું આ ગરડા બુड्ढा હમણાં તો નવું ચાલ્યું, ગરડા બુड्ढा નહીં આવવાનું. કેમ ભાઈ, કેમ નહીં આવવાનું? કેમ? એમને ધર્મ કરવાનું, એમને બદલાવાની એને કોઈ ઉંમર જ ના હોય? એ આ ઉંમરે બદલાઈ શકે એવું બને જ નહીં. ચાલ્યું છે ને? નહીં 35 થી 50 જ આવવાનું, 50 થી ઉપર વાળા કોઈ આવવાનું જ નહીં. વ્યાખ્યાનમાં જ નહીં જોઈએ. હવે તમારું કામ શું છે? અરે રે, હા કયા વિચારો છે? કોઈ ક્યારે બદલાશે કોણ નક્કી કરશે? હું નક્કી કરીશ? ઉપેક્ષા કરીએ છીએ, નબળા શબ્દો બોલાય. શા માટે? જહા પુણ્યસ્ય કથ્થઈ તહા તુચ્છસ્ય કથ્થઈ, જહા તુચ્છસ્ય કથ્થઈ તહા પુણ્યસ્ય કથ્થઈ. આચારાંગમાં ભગવાનના પોતાના શબ્દો છે. કોની સામે જોઈને બોલવાનું? કોને નજરમાં રાખીને બોલવાનું? આ પ્રભુની વાણી છે. મારા અધિકારની વસ્તુ જ નથી. મારે કોને આપવી કોને ન આપવી એ અધિકાર મારા ભગવાનનો ને જ્ઞાનીનો છું, મારે નહીં. હું નક્કી કરું કે આને આપું ને આને ના આપું. મારો અધિકાર શું છે? હું તો પોસ્ટમેન છું. ઉભા રહો, હું તમને ટપાલ નહીં આપું. એટલે ચાલો રે ને ભાઈ, તું મૂકી દે, તારે શું લેવા દેવા? હું તો પોસ્ટમેન છું. હું નક્કી કરનારો કોણ? કે આને સંભળાવું ને આને ના સંભળાવું? સાવ પુણ્યહીન વ્યક્તિ આવી હોય, સાવ સામાન્ય વ્યક્તિ હોય ને એને જેવા ભાવથી પુણ્યવાનને સંભળાવે એટલા જ ભાવથી જે પુણ્ય રહિત છે એને પણ સંભળાવે. એ જ કરુણાનો ભાવ, એ જ ઉદારતાનો ભાવ, એ જ વાત્સલ્યનો ભાવ. અહીંયા પાર્શિયાલિટી ન ચાલે. સહુને આવકાર. ઉમાસ્વાતીજી મહારાજે કહ્યું નિરાશ નહીં થતો ભાઈ, ક્યારેય નિરાશ નહીં થતો. આપણે તો ભગવાનની વાણી છે, પરમાત્માની આજ્ઞા છે કે તમારે આપવાની છે. સવી જીવ કરું શાસન નથી. હું એક શબ્દ અહીંથી બોલું છું ને પરમાત્માની એ ભાવનાને માત્ર ટેકો આપું. હું કઈ ઉપકાર નથી કરતો, નહીં. આ ઉપકાર નથી મારો કોઈ. પરમાત્માની એ ભાવના, એ એમની કરુણા, એના પ્રવાહમાં હું મારું એક નાનકડું યોગદાન આપું છું. આ તો પરમાત્માનો અનંત ઉપકાર છે. એ ઉપકારના ઋણમાંથી યત્કિંચિત મુક્ત થવાનો પુરુષાર્થ છે, કોઈ ઉપકાર નથી મારો. શું કરીએ છીએ? પરમાત્માનો સ્થાપેલો માર્ગ એ જીવ સુધી પહોંચે એની મહેનત આપણે આ જ કરવાનું. નિરાશ નહીં થતો. સાંભળનાર ધર્મ પામશે કે નહીં પામે એમાં કોઈ નક્કી નથી. ભલે, પણ વક્તુસ્ત્વેકાંતતો ભવતી. હિતની વાત સાંભળીને સાંભળનારને લાભ થાય કે ન થાય, પણ હિત બુદ્ધિથી બ્રુવતો અનુગ્રહ બુદ્ધ્યા વક્તુસ્ત્વેકાંતતો ભવતી. અનુગ્રહ બુદ્ધિથી, કરુણા બુદ્ધિથી, ઉપકાર બુદ્ધિથી, વાત્સલ્યની બુદ્ધિથી જે બોલે છે ને એને તો એકાંત લાભ છે. ઉપકાર માનજો પરમાત્મા, ઉપકાર માનજો પરમાત્માના શાસનનું. તમને કોઈ ફી લીધા વગર બધી જ વાતો સાંભળવા મળે. એક મોટિવેશનલ સ્પીકરને લઈ આવો, કેટલા રૂપિયા લેશે? સાચું કહેજો, કેટલા રૂપિયા લેશે? લે છે એની કિંમત છે, હોલ પેક થઈ જાય. તાળીઓ પાડશે, વાતે કાંઈ હોય કે ન હોય, સમજાયું કે ન સમજાય, બાજુ વાળો પાડે એટલે મારે પાડવા. આ શાસનના સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો, ગુરુ ભગવંતો, ભણેલા ગણેલા પંડિત વર્યો જે કહે છે એના કરતા કઈક જુદું કહે છે, કઈક નવું કહે છે તમને. આ જ છે તમારા અંતરને બદલનારું તત્વ, આ વાણી જ છે ભાઈ. એને વાગોળજો. ચેતી ગયા બાહુબલી, અરે રે રે કયા રસ્તે ચાલ્યો? કશાયનો રસ્તો મેં લીધો, બદલાનો રસ્તો મેં લીધો, અહંકારનો માર્ગ મેં લીધો. હું ઋષભનો દીકરો, એક ભૂલ્યો હું ભૂલ્યો. પગ પાછા પડ્યા, મન પાછું પડ્યું, આત્મા પાછો વળ્યો અને મુઠ્ઠી ઉપાડીને મારવા વાવ બલી પ્રતિ બુધે રે. એ જ મુઠ્ઠી હવે ખાલી ન જાય. આપણી જેમ નીચી નહીં, માણ્યા મૂજ નીચી તો કે હાથવા નીચી.
ખાલી ન જાય. ત્યાં ને ત્યાં જે સંસાર આટલા કષાયોનું કારણ છે, આટલા સંતાપનું કારણ છે, ક્યારે કઈ ઘડીએ કયો સંતાપ ઉભો થઈ જાય, અહીંયા આ છોડવા છે, બસ માટે છોડવા છે. નીકળી ગયા. આ તાકાત છે પ્રભુની વાણી. માટે સુણહસો વાય, સાંભળવા જેવું સાંભળજે, આ સાંભળ. બસ આને વાગોળજો. સાંભળવું એટલે માત્ર સાંભળવું નહીં, બસ અંદર વાગોળવું ને એ પણ સાંભળવું જ છે. જે સાંભળ્યું છે એ તમે પછી બહાર નીકળીને તમારી જાતને સંભળાવો, ભાઈ આપણે આ કરવાનું છે, હવે આ બદલવાનું છે, હવે આ રીતે કરવાનું છે, હવે આ રીતે જીવવાનું છે, હવે આ રીતે વિચારવાનું છે, હવે વ્યવહાર આપણા આવા હોવા જોઈએ. આ બદલાય ને તો સાંભળ્યું ગણાય. બીજી શિખામણ પસંસહ પસંસનિજ્જાય. પ્રશંસા કરવા યોગ્ય હોય તેની જ પ્રશંસા કરજો. બહુ સાવધાન રહેવા જેવું. ક્યાંય સંસારનું સમર્થન ન થઈ જાય, ક્યાંય પાપનું સમર્થન ન થઈ જાય, ક્યાંય દોષોને શાબાશી ન અપાઈ જાય, એના માટે સાવધાન કરે છે. આપણે હાલતા ચાલતા વખાણ કરીએ, હાલતા ચાલતા અનુમોદના કરીએ, સાવધાન કરે છે ભાઈ, સાવધ રહે. તમારા એક એક વ્યવહારમાં તમારી સાવધાની, એનું નામ જ ધર્મ છે. ફરીવાર કહું છું, ધર્મને જુદો નહીં સમજો, ધર્મને અલગ નહીં સમજો. ઘણીવાર કેવું થાય, અહીંથી ધર્મ શબ્દ બોલાય ને એટલે તમને એમ થાય મારે તો ધર્મની જ વાત કરે છે. ધર્મની વાત અને જીવનની વાત એ ક્યારેય જુદી હતી નહીં અને જુદી હશે પણ. જે ધર્મ જીવનનો હિસ્સો નથી બનતો એ ધર્મ જ નથી. તમારો એક એક વ્યવહાર, સાવધાની, એનું નામ ધર્મ છે. તમે સતત વિચારતા હો, જેમ તમે શરીર માટે વિચારો. તમે ચાલતા હો, 4-5 ભાઈબંધો સાથે ચાલતા હો, ઠઠ્ઠા મશ્કરી મજાક બધું જ ચાલતું હોય, વાતો ચાલતી હોય, પણ તમારી નજર, તમારું મન ક્યાં હોય? ક્યાં હોય? રસ્તામાં ખાડો આવે તો એમાં જાઓ, પડી જાઓ ખરા. કેમ? આટલી બધી વાતો ચાલે છે, છતાંય તમારું ધ્યાન, તમારું મન તમારા શરીર સાથે જોડાયેલું છે. આને નુકસાન ન થવું જોઈએ એની ચિંતામાં આપણે ચાલીએ ને ગમે તેટલી વાતો કરતા હોઈએ, ગમે તે કરતા હોઈએ, પણ ખાડો આવશે તો પગ બાજુમાં થઈ જશે, પથરો આવશે તો પગ સાઈડમાં થઈ જશે, તમારી ચાલ બદલાઈ જશે, તમે ઓળંગી જશો. આ સાવધાન. અહીંયા સાવધાન કરે છે. પસંસહ પસંસનિજ્જાય. પ્રશંસા કરવા યોગ્ય હોય એની જ પ્રશંસા કરજે. ક્યાંય સંસારનું સમર્થન, બહુ સાવધ રહેવાનું. તમે વખાણ કરો એટલે સમર્થન આપો છો. તમે રોજ બોલો છો કરણ કરાવણ ને સરીખા ફળ નિપજાવે. તમે કરો તો જેટલું ફળ મળે ને એટલું અનુમોદનાનું ફળ છે, એટલું પ્રશંસાનું ફળ છે. આ ટ્રેન ને બસો ચાલે છે, મારા માટે ચાલે છે? બોલો. અહીંથી જે બસ કે જે ટ્રેન અહીંથી મુંબઈ સેન્ટ્રલ જતી હોય એમાં હું બેસી જાઉં તો શું વાંધો? મારા માટે તો ચાલતી નથી. હું નહીં બેસું તો ચાલવાની જ, એ જવાની જ, અને એમાં હું બેઠો. વાંધો છું? જેટલા ટિકિટ લે છે ને એ ટ્રેનની મુસાફરીને સમર્થન આપે. શું આપે છે? એનું અનુમોદન છે કે હા ચાલો. ભલે મારા માટે નથી ચાલતી, પણ હું બેઠો એટલે મેં સંમતિ આપી કે ચાલો. અને સંમતિ એ પાપ. હું ટ્રેન ચલાવતો નથી, હું ટ્રેન ચલાવવાનું કહેતો નથી, અને છતાંય મને એટલું જ પાપ લાગે છે એટલું ચલાવનારને લાગે. કેમ? મેં સમર્થન આપ્યું, મેં અનુમોદન આપ્યું છે. બહુ જ ઝીણું છે આ પ્રભુનું શાસન. બહુ જ નાની નાની ચિંતાઓ કરી છે, બહુ જ સૂક્ષ્મ ચિંતાઓ કરી છે. આપણને એમ લાગે અરે રે આટલું બધું ધ્યાન રાખીએ અને કરીએ તો સાહેબ આપણું કામ નહીં. આ ધર્મ કરો
આ તો બહુ અઘરું છે. આ તો બહુ આ કેટલું ધ્યાન રાખવાનું સાહેબ આ બધામાં. આ તો થઈ જ જાય ને. આપણે શું ધર્મ બહુ સસ્તો સમજી બેઠા છે? આપણે શું ધર્મને બહુ સહેલો સમજી બેઠા છે? આપણે શું એમ માની લીધું એક કટાસનું પાથરીને 2 ઘડી બેસી ગયા એટલે ધર્મ થઈ ગયો? દેરાસરમાં સોનાની થાળીને વાટકી લઈને આવી ગયા અને પરમાત્માને ટીલા કરી દીધા એટલે ધર્મ થઈ ગયો? નહીં, જરાય નહીં. અહીંયા સુધી આ સાવધાની સુધી પહોંચાડવાની પ્રોસેસ એ બધું છે. સામાયિક પણ અહીં પહોંચાડશે, પ્રતિક્રમણ પણ અહીં પહોંચાડશે, પૂજા પણ અહીં પહોંચાડશે. સાવધાની સુધી પહોંચવાની દરેક ક્રિયા એનું નામ ધર્મ છે. જે નિરંતર તમારી અંદર સાવધાની વધારી આપે એ ક્રિયાનું નામ ધર્મ છે. જો સાવધાની વધે તો સમજવું કે સામાયિક ધર્મ છે તમારો. જો સાવધાની વધે, પ્રતિક્રમણ કરે અને પાપ પ્રત્યે સાવધાની જ ન આવે, શું મતલબ એમ? કોને પાપ કહેવાય, કોને દેશ દોષ કહેવાય, કોનું સેવન ક્યારે થાય છે એની ખબર જ ન હોય, ગતાગમ જ ન પડતી હોય, એની સાવધાની જ ન રાખતા હોઈએ, જેમ જીવતા હોઈએ એમ જીવીએ, જેવા વ્યવહારો કરતા હોઈએ એવા જ વ્યવહાર કરીએ, જેવા વિચારોને વિકલ્પો કરતા હોઈએ એ જ વિચારોને વિકલ્પો કરીએ, અને સાંજે આવીને હો કાયમ કાયમ શું કાયમ શું કરીએ? મેં એકવાર કહ્યું હતું તમે બાથરૂમમાં જાઓ નાહવા અને પાણીની આખી ડોલ લઈને નાખી દો તમારા ઉપર અને ઊભા થઈને ઊંચી નાખો એટલે નાહ્યો કહેવાય? નહીં તો શું કહેવાય? પાણી ઢોળીને આવી ગયું એમ કહેવાય? તમે એમ કહો પાણીનો બગાડ કર્યો. કેમ બગાડ કર્યો ભાઈ? ભીનો તો થયો, ભીનો તો થયો, તો એ બગાડ કેમ થયું? ભીનો થયો પણ ચોખ્ખો ન થયો, ભીનો થયો પણ શુદ્ધ ના થયો. બધા ક્રિયા પણ આપણે આવી જ કરીએ. 2 ઘડી બેસી ગયા, ભીનો તો થયો પણ ચોખ્ખો ન થયો, શુદ્ધ ન થયો. સાવધાન બની જાય, પ્રતિક્રમણ કરીને નીકળે ને. આપણું તો પ્રતિક્રમણથી કટાસણા ઉપર હોય ત્યાં જ ભૂલી જવાય પ્રતિક્રમણ કર્યું. ત્યાં જ એવી વાતો શરૂ થઈ જાય, સંસાર શરૂ થઈ જાય, આત્મ ધ્યાન શરૂ થઈ જાય, ગમે તેવી વાતો શરૂ થઈ જાય કે નથી? આપણે તો કટાસના ચરવડાનું ગૌરવ પણ જાળવી શકતા નથી. તમે હાથમાં ભગવાન લઈને નીકળો, તમારા ઘરે પ્રવેશ હતો, હાથમાં ભગવાન લઈને નીકળો તો શું કરો? મુક્કો જ બાંધો કે ના બાંધો? મુક્કો જ બાંધો. પછી ગમે ત્યાં બેસી જાઓ, ગમે ત્યાં ઉભા રહી જાઓ. તમને ભાન હોય હાથમાં પરમાત્મા છે અને એમને એમના ઉચિત સ્થાને ઉચિત ગૌરવપૂર્વક એમને પધરાવવાના છે, એની સાવધાની હોય. તમે જેટલું બહુમાન ભગવાનની પ્રતિમા જેમ ધર્મનું સાધન છે ને, એમ એક ચરવડો એક કટાસનું એ પણ ધર્મનું સાધન છે. એટલું જ બહુમાન એના પ્રત્યે હોવું જોઈએ, એટલો જ વિવેક એ હાથમાં હોય ત્યારે આપણામાં હોવો જોઈએ. હોય છે? સામાયિકની થેલી લઈને કોઈની નિંદા ન થાય. પૂજાની સામગ્રી હાથમાં હોય ત્યારે કોઈની કૂથળી, કોઈની નબળી વાતો, કોઈની નિંદા કશું જ ન થાય, ક્રોધ ન થાય, કશાય ન થાય, કશું જ ન. આ ગરિમા છે, એનું ગૌરવ છે, જળવાય છે. શું કિંમત આપણા માટે? શું કિંમત, શું મૂલ્ય આપણા માટે એનું? આપણે આ સમજતા જ નથી. મારા હાથમાં આ છે, હવે નહીં, મર્યાદા છે, આ વિવેક છે. જ્યાં મર્યાદા છે, વિવેક છે, જાગૃતિ છે, સાવધાની છે, ત્યાં ધર્મ છે. પછી તો કટાસનું ઉપાડવું ને એ પણ ધર્મ બની જાય. હાથમાં જૈણાનું સાધન છે, ડાભોળિયા મારતા ચલાય કેવી રીતે મારે? સાવધાન, આ ધર્મ છે. જે સાવધાન કરે એ ક્રિયાનું નામ ધર્મ છે. તમારી જાતે માપી લેજો, તમારી જાતે તમારો ક્યાસ કાઢી લેજો. જે કંઈ પણ કરતા હોય તમને તમારી જાત પ્રત્યે ક્યાં એક નવા કપડાં પહેરીને નીકળ્યા હો ને
અને કોઈકના રિસેપ્શનમાં, કોઈકના પ્રસંગમાં તમે જતા હો, બર્થડે પાર્ટીમાં જતા હો, ગમે ત્યાં જતા હો, કેવા સાચવીને જાઓ? મને એમ કહો, એ કપડાં ધોવાઈ જવાના છે, તમને ખબર છે? બીજે દિવસે ધોવાના જ છે, ધોવાના છે એમ વિચારીને વાપરો, એમ વિચારીને વાપરો ખરા? ગમે ત્યાં બેસી જાઓ, ક્યાંય બેસવું પડે ને ખુરશી ઉપર, તોય આમ કરીને બેસ. કેમ? હા, હે? હા, પાછો રૂમાલ ખુરશી ઉપર રૂમાલ પાથરે. ગાદી વાળો ખુરશી હોય ને એની ઉપર બી રૂમાલ પાથરે. મેલા ન થવા, બસ આજ તો કરવાનું છે, બીજું કરવાનું, આટલું ટ્રાન્સફર કરવાનું છે. તમે સાવધાન તો છો જ, સાવધાની પેદા નથી કરવાની, સાવધાનીને ટ્રાન્સફર કરવાની. જે સંસારની બાબતમાં, શરીરની બાબતમાં, પદાર્થોની બાબતમાં છે એને જ તમારી જાત માટે કરી દેવાની. હું જે બોલું છું, હું જે વિચારું છું, હું જે કરું છું, એનાથી ક્યાંય મારું અહિત તો નથી થતું ને, ક્યાંય મારો આત્મા તો મેલો નથી થતો ને. બસ આટલું આવી જાય ને, તમે ધર્મી છો. હું કહીશ, હું તમને એવોર્ડ આપીશ. બીજો કોઈ આપે કે ના? સાવધાન. પસંસઃ જાય, પ્રશંસા કરવા યોગ્ય હોય એની જ પ્રશંસા કરજો. ક્યાંય પાપનું સમર્થન, ક્યાંય સંસારનું સમર્થન નહીં. છે સંસાર છે અને કરવું પડે, કોઈકને કેવું એ પડે, મોઢું હસતું એ રાખવું પડે, મોઢું હસતું રાખવું પડે, પણ અંદર સાવધ હોય નહીં. સમર્થન નથી કરવાનું, સાવધ રહેવાનું. મોટા ભાગે સંસારના સુખની માટે, સંસારના પુણ્ય, શરીર, આ બધાનું સમર્થન આપણે નિરંતર કરતા હોય. ક્યારેક તો એમ લાગે આપણો ધર્મ છે ને એ પણ આના સમર્થન માટે જ. શેના માટે? સારું શરીર મળે ને તો ધર્મ સારો, ધંધો સારો ચાલે ને તો ધર્મ સારો, આરોગ્ય મળી જાય ને તો ધર્મ સારો, પરિવાર સારો મળી જાય તો ધર્મ સારો. તમે જ્યાં હતા એના કરતા તમારી ઈચ્છા હતી ત્યાં પહોંચી ગયા તો ધર્મ સારો, તો જ ધર્મ સારો ને. સાચું. તમે રોજ પ્રાર્થના કરો અને તમારો રોગ મટતો જ ન હોય તો પછી ધર્મ સારો? બોલો, બોલી શકાય, કહી શકાય? કોનું સમર્થન કરો છો? ધર્મ કરીને પણ સંસારનું જ સમર્થન, સંસારની જ અનુમોદના, સંસારની જ પ્રશંસા. બોલીએ છે ધર્મ સારો, પણ સારું શું? મને જે સુખ મળ્યું છે, મારી પાસે જે પુણ્ય છે, મારી પાસે જે સામગ્રી ને સાધનો છે એ સારું, માટે ધર્મ સારો લાગે છે. જો આમાં ગડબડ હોય તો પસંસઃ જાય નહીં. આ તો જરાક બંગલો બાંધે ને એટલે પાર્ટી, ઓફિસ ખોલે એટલે પાર્ટી, શેર બજારમાં જરાક વધારે કમાયો તો કે પાર્ટી. કેટલી બાબતની પાર્ટી આપી, પણ તમને વર્ષોથી તમે દેરાસરે ન જતા હો, તમે કોઈ ધર્મ ક્રિયા ન કરતા હો અને કોઈ યોગે ગુરુ ભગવંત મળી ગયા હોય અને તમને વળી જચીએ ગયા હોય હૈયામાં અને એમના કહેવાથી તમે પૂજા ચાલુ કરી હોય, તમે સામાયિક ચાલુ કરી હોય, પાર્ટી આપી છે કોઈ? આખા 40 વર્ષમાં, 30 વર્ષમાં, 50 વર્ષમાં ક્યારે સૂઝ્યું નહીં. આજે ગુરુ ભગવંતે મારા હૈયામાં એ ભાવ જગાડ્યો અને હું આજે સામાયિક કરી શક્યો, પાર્ટી આપશો? સૂઝે ખરું? તમે આમંત્રણ આપશો? આજે આવો મારા માટે, આજે આનંદનો દિવસ છે, આજે ઉલ્લાસનો દિવસ છે, હું ધર્મ ઉજવવા માંગુ. કોની અનુમોદન? દુકાનની, ધંધાની, વ્યાપારની, શેર બજારમાં કમાયા એની 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 પ્રશંસા ઉપર. એ કમાણી દેખાય ને? આમાં કમાણી દેખાતી દેખાતી નથી, નહીં સમજાતી છે. ક્યાં કોનું સમર્થન કરીએ છીએ ભાઈ? કોનું? સતત સંસારનું સમર્થન થઈ રહ્યું છે. અહીંયા પણ
શાંતુ મહેતાએ 7 મંજિલાનું મકાન બનાવ્યું, પોતાની હવેલી મોટી પાટણમાં. વાદીદેવ સુરી મહારાજ તેમના ગુરુ ત્યાં જ બિરાજમાન છે પાટણમાં. હરખ થાય સાહેબ? ઘરનું વાસ્તુ છે બધા થાય કે ન થાય? ગુજરાતનો મહામંત્રી છે અને ગુરુ તરીકે વાદીદેવ સુરી મહારાજ મળ્યા. સાહેબ ઘરે પગલા કરવાના. બધાય આપણે કાઠિયાવાડમાં તો રિવાજ છે. સાહેબ પગલા જેટલી વાર આવો ને એટલી વાર. એક વારમાં સંતોષ નો, પછી ફેશન થઈ જાય ઘણી વાર. એ કેટલા માટે? સાહેબ આપણે ત્યાં એક એક આચાર્ય આવી ગયા છો, કોઈ બાકી નથી. આને શું કેવું? આને શું કેવું? મંત્રી છે, શાસન પ્રભાવક છે, આરાધક છે, ક્યારેક સાચવવા પડે. લઈ ગયા 7 માળની હવેલીમાં, બધે લઈ જાય છે, બધે જ ફેરવે છે. મારા સાહેબ જોયા કરો. સાધુતા પૂરેપૂરી ખીલેલી છે. મંત્રી ભલે હોય, શ્રાવક ભલે હોય, પોતાનો ભક્ત ભલે હોય, એ ચસમપોશીનો જમાનો નહોતો. ત્યાં ભક્ત કરતા ભગવાનનું મૂલ્ય વધારે હતું, ભગવાનની આજ્ઞાનું મૂલ્ય વધારે હતું. એનાથી ઉપર કોઈ નથી. આ સભાનતા એ સાધુ જીવન છે. પ્રભુ આજ્ઞાની ઉપર કશું જ નથી. બસ આ સાવધાની એ જ સાધુ જીવન. બધું જ દેખાડે. અને મંત્રીનો મહેલ છે, મંત્રીની હવેલી છે, કે શું ઉણપ હોય? તમે થોડુંક 5-50 લાખનું ફર્નિચર કરાવો તો કેટલાને બતાડો? મહારાજ સાહેબ એક અક્ષર બોલતા. સાથે મહારાજ સાહેબ આવ્યા છે ને, શાંતુ મહેતા એના કાનમાં પૂછે છે, સાહેબ તું કઈ બોલતા જ નથી. ત્યારે મહારાજ સાહેબે કહ્યું, ભાઈ સાહેબ સંસારની અનુમોદના ન કરે, એની પ્રશંસા ન કરે તો શું કરું તો પ્રશંસા કરે? આને ઉપાસરો બનાવી એમ. આખું જોઈને નીચે આવ્યા ને સાહેબ, સાહેબ હવેલી આજથી ઉપાશ્રય તરીકે અર્પણ કરું, આપી દીધી આ ઉપાશ્રય તરીકે. બહુ ઉત્તમ લાભ લીધો ભાગ્ય. બસ એક જ વાક્ય, અરે તમારા જેવો તો કોઈ શ્રાવક જ નહીં. તમે તો જગડું છે, ભામા છે, જૈન રત્ન, ભાટાઈ નહીં, અનુમોદન. ખૂબ ઉત્તમ લાભ લીધો ભાગ્ય. બસ નીકળી ગયા. એક વાક્ય માટે એ શ્રાવકે પોતાની 7 માળની હવેલી શાસનને સમર્પિત કરી. સાહેબ આ ઉપાસ ગુરુ ભગવંતના મોઢેથી અનુમોદના મળી જાય. બરાબર સમજો. ક્યારેય નહીં કરતા આવું, નહીં કરાવો. હવે ચાલ્યું છે સાહેબ કારખાનામાં પધારો, સાહેબ દુકાનમાં પધારો, સાહેબ ફેક્ટરીમાં પધારો, સાહેબ અહીં પગલા કરો. તમારો વિવેક જગાડો. તમે વિવેક કેળવજો. શ્રાવક સ્વયં પણ વિવેકી હોવો જોઈએ. જ્યાં આરંભ સમારંભના કામો ચાલે છે ત્યાં તમે સાધુને પગલા કરવા લઈ જાઓ, તમે જીદ કરીને લઈ જાઓ. અને નબળાઈ અમારી પણ ખરી, ભાઈ અન્નદાતા છો, તમને સાચવવા પડે ને અમારે. હે સાચવવા પડે ને. ખોટું લાગી જાય, બહુ અકડું છે. પેલા મારે તો એક વાર કીધું ને આવી ગયા. તમને તમારી નજર નીચી થવી જોઈએ. અમે ખોટું કરાવ્યું, અમે તો આરંભ સમારંભમાં પડેલા છીએ. સાથે એની અનુમોદના માટે, એની પ્રશંસા માટે ગુરુને લાવ્યા. કેમ લાવ્યા તમે? ચલો દુકાને કેમ લઈ ગયા? મને એમ કહો, પગલા કરાવવા પાછળનો તમારો ઉદ્દેશ્ય શું છે?
બોલો પંકજ, શું ઉદ્દેશ હોય? કહો તો ખરા. ના, હું શીખવાડું છું, તમારી ટીકા નથી કરતો જરાય. તમારો ભાવ છે, તમારા ભાવની કદર કરું છું, પણ એ ભાવને થોડોક માંજવાની જરૂર છે, થોડોક ચોખ્ખો કરવાની જરૂર છે. તમારા હૈયામાં ભક્તિ છે, ભાવ છે, શ્રદ્ધા છે, એની જરાય ના નથી. પણ એમાં વિવેક ભળી જાય ને તો એ શ્રદ્ધા તમારું ઉજળું કરી આપશે, તમારું કલ્યાણ કરી આપશે. વિવેક ભેળવું છે. હા, લાવો ગુરુ ભગવંતને પગલા, પણ કેટલા માટે કે ગુરુ ભગવંત આપ પધારશો ને અમારા ઘરમાં એક ધર્મનો થોડોક ધર્મ વધશે, અમારી ધર્મ ભાવનામાં વૃદ્ધિ થશે, અમારી શ્રદ્ધામાં વૃદ્ધિ થશે. આપ પધારો, અમે એક વ્રત લઈશું. હું પહેલા આવીશ. કહો તમે, સાહેબ આપ પધારો, અમે વ્રત લઈશું. સાહેબ આપ પધારો, અમે નિયમ લઈશું. સાહેબ આપ પધારો, અમે અમારા જીવનમાં જેટલો ધર્મ છે એમાં વૃદ્ધિ કરીશું. ધર્મ વધે, શ્રદ્ધા વધે, આચરણ સુધરે. એટલા માટે ગુરુને લાવતા હોય ને તો રોજ લાવો. પણ મારું પુણ્ય વધે અને મારી બધી પરિસ્થિતિઓ સારી થઈ જાય એટલા માટે લાવતા હો તો નહીં લાવો. ક્યારેક તો શું થાય, જો ભાઈ કાગને બેસું ડાલને પડવું, તમે મોટા માણસ હો, તમારા ઘરે પગલા કરીને ગયા, બીજે દી રેડ પડે ને તો મહારાજ આવ્યા ને બીજે દી બને એવું. મનમાં વિચાર આવી જાય, ભલે બોલે નહીં ક્યારેક, નહીં કરો. ભાવના બદલો, પગલા બંધ કરો એમ નથી કહેતો, કરો પણ ભાવના તમે વિચારો ઘરમાં, સાહેબને પગલા કરવા લાવવા છે, આપણે શું કરીશું? ગુરુ ભગવંતને લાવો છો, એનું ગૌરવ જળવા એવું શું કરીશું આપણે? એમને એમ લાવીને વાસ્કેપ નખાઈને 500 રૂપિયા મૂકી દેવાના નહીં, બિલકુલ નહીં. પૈસા નહીં મૂકો, તમારો ત્યાગ મૂકો, તમારું સમર્પણ મૂકો, તમારા વ્રત તપ જપ એના નિયમ મૂકો કે સાહેબ આ કરવું છે માટે બધા સમજણ બદલો. ભાઈ તમારા લીધે અમે પણ આ રવાડે ચડી. ઘણી વાર સાંભળો, આખા ડોબીવલીમાં પગલા કરી. ગુરુ ભગવંત ઉદાર હોય, એમની કરુણા હોય, એમને તમારા ઉપર વાત્સલ્ય હોય એ બરાબર છે, પણ તમે એમના વાત્સલ્યની, તમે એમના ગૌરવની કદર કેટલી કરી એ પણ વિચાર. ખાલી હરખ નહીં કરતા આવી ગયા આપણા ઘેરો નહીં. સાહેબજીના પગલા થાય તો પુણ્ય વધે સાહેબ. હું એ જ તો કહું છું. શાના માટે પુણ્ય વધારવું છે કયો? બસ વધારવું નથી. શેના માટે આટલું છે એ તો પચતું નથી. પાચન ન થતું હોય ને એટલું ખાઈએ ને પછી અજીરણ થાય. પાચન શક્તિ તો વધારો, પુણ્ય પણ પચાવવાની શક્તિ હોવી જોઈએ. ધર્મ હોય તો જ પુણ્ય પચે છે, નહીતર આફરા ચડે પુણ્યના. પણ પુણ્ય પણ ભટકાવી દે છે નહીતર. પેલા પાચન શક્તિ મેળવો. પુણ્ય અરે જેટલું છે એ અધધ છે. તમારે શું ઓછું છે? પૂછો તો ખરા તમારી જાતને, કેમ વધારવું છે? કેમ વધારવું છે પ્રશ્ન થવો જોઈએ શ્રાવકને. શ્રાવકને તો ધર્મ વધે એની ભાવના હોય, પુણ્ય વધે એની ના હોય. શેની ભાવના હોય? મારા આચરણ સુધરવા જોઈએ, મારા વિચારો સુધરવા જોઈએ, મારા વ્યવહાર સુધરવા જોઈએ, એમાં વૃદ્ધિ થવી જોઈએ. પુણ્ય વધારીને શું કરીશ? પુણ્ય પદાર્થો આપશે, સમજણ નહીં આપે. મારે સમજણ વધારવી છે, પુણ્ય વધારીને શું કરશો? પુણ્ય વધારે હશે અને સમજણ નહીં હોય ને તો દુઃખના દરિયામાં પડવાના, દુઃખના ખાડામાં પડવાના. મેં કહ્યું હતું ને એક દિવસ, એક તો વાંદરો, એક તો વાંદરું આમે ચંચળ, હે, અને એમાં દારૂ પીવડાવ્યું. શું થાય? આમે ઠેકાણે બેસતું ન હોય અને એમાં જો તમે એને દારૂ પીવડાવી દો તો પછી તમારું જ ઘર, તમારું જ પાળેલું વાંદરું હોય અને તમે એને દારૂ પીવડાવો તો ખેદાન મેદાન કરી નાખે. આપણા મનને આપણને મળેલું આટલું પુણ્ય પણ પચતું નથી. હવે જો તમે ઓર વધારો કરી આપશો તો તમારી જિંદગી, તમારા જ આત્માને એ ખેદાન મેદાન કરી આપશે. સાવધાન રહેજો. જ્યારે પણ ઈચ્છો ને ભગવાન પાસે સદબુદ્ધિ ઈચ્છજો. જ્યારે પણ ઈચ્છો ભગવાન પાસે સમજણ માંગજો. ખૂબ પુણ્ય માંગી લીધું, સમજણ નથી માંગીને માટે પુણ્ય છતાંય દુઃખી છો.
પુણ્ય છતાંય સંતાપમાં જીવો છો, પુણ્ય છતાંય ટેન્શનમાં જીવો છો, પુણ્ય છતાંય ડિપ્રેશનની દવાઓ લેવી પડે. કોના કારણે? સમજણ નથી વધારી માટે. સમજણ વધારે. ગુરુ ભગવંત પાસે ગુરુ એટલા માટે મળ્યા છે, દેવ એટલા માટે મળ્યા છે, ધર્મ એટલા માટે મળ્યો છે, નહીં પુણ્ય વધારવા માટે નથી જ મળ્યું. એ તો એમને એમ વધશે ભાઈ. વારંવાર કહ્યું છે, ઘાસ એમને ઉગશે, ઘાસ માટે ખેતી નહીં કરો. અનાજ માટે ખેતી કરો, ઘાસ માટે નહીં કરો. સમજણ વધારો. જેટલી સમજણ તમારી વધશે એટલું પુણ્ય વધશે. હું તમને લખીને આપવા તૈયાર. સમજણ વધારો, વ્યવહાર બદલો, વિવેક બદલો, તમારું પુણ્ય એમને વધશે. કઈ કરવું નહીં પડે, માગવું નહીં પડે. આ ભગવાન એટલા નબળા નથી કે તમારે જઈને સામે હાથ લાંબો કરવો પડે. હાથ લાંબો કરીએ છીએ એ આપણે ભગવાનની કિંમત ઓછી કરી છે. બરાબર યાદ રાખ. આ પરમાત્મા એટલો નબળો નથી. આ પ્રભુની શક્તિ એટલી નબળી નથી કે જઈને યાચના કરીશું, ખોળો પાથરીશું તોય આપશે. આપશે, બધું જ આપશે. પહેલા એ સમજણ માટે બેઠા છે. તારી સમજણ બદલ, બાકી બધું તને કામ આવશે. સમજણ હશે ને તો પુણ્ય કલ્યાણનું સાધન બનશે, અને સમજણ નહીં હોય તો પુણ્ય સંસારનું કારણ બનશે. લાવજો ગુરુ મહારાજને. પણ આ સમજણથી ક્યાંય અમે પણ, અરે તમારે પણ ખોટે ખોટી સંસારની અનુમોદના નથી કરવાની. તો ગુરુ મહારાજને હું સંસારની અનુમોદનામાં નાખું નહીં, પ્રશંસામાં નાખું. મારી પ્રશંસા કરે સાહેબ, તમે બહુ સારો લાભ લીધો. પ્રશંસઃ પ્રશંસનિ જાય. કરીશું. કોની પ્રશંસા કરવાની છે? કઈ બાબતની પ્રશંસા કરવાની છે? એનું વિશેષ શું સ્વરૂપ તે અધિકાર વર્તમાન. તું માટે બાજીવું થોડું